નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે એક્સપર્ટ કોમેન્ટેટર તરીકે છે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. ભાઈ અને હિમાંશુભાઈએ નક્કી કર્યું હતું કે આપણે તો પહેલા ટેરિફની એક બાબતે લોકોને સાચી માહિતી મળે એ માટે એક વિડીયો બનાવો, પણ એના પહેલા એક નવું ડેવલપમેન્ટ થયું છે. એનો વિડીયો અમે આજે પહેલા બનાવીએ છીએ ને પછી ટેરિફનો બનાવશું. હિમાંશુભાઈ, બિહારમાં એક સ્ટેજ પરથી એક વ્યક્તિએ કોંગ્રેસના કાર્યકરે નરેન્દ્ર મોદીના મૃત માતા હીરાબાને ગંદી ગાળો આપી છે અને આ બાબતે રાહુલ ગાંધી કે ખડગે કે કોઈ કોંગ્રેસના નેતાએ માફી માંગી નથી કે ખુલાસો કર્યો નથી. અને આ વાતને 24 કલાક થઈ ગયા છે અને આ ઇસ્યુ હવે નેશનલ લેવલે ખૂબ ગરમી પકડી છે. અને ખાસ કરીને અમિત શાહે, ગૃહમંત્રીએ આસામમાં આની એકદમ જ ગંભીર નોંધ લઈને ટીકા કરી છે અને કે બિહારમાં તો ભાજપના કાર્યકર્તાઓ પણ આ બાબતે રસ્તા પર આવી ગયા છે. હવે એની સામે રાહુલ ગાંધીએ પણ ગઈકાલે નરેન્દ્ર મોદી માટે તૂતાથી બધી વાત કરી છે. ટ્રમ્પે મોદીને કહ્યું, મોદીને એસા, મોદી તું એસા, મોદી તું એસા હે. હવે આ એક ફ્રસ્ટ્રેશનની પરાકાષ્ઠા આવી ગઈ લાગે છે. એટલે આજે આપણે પહેલી 10 મિનિટ આ બાબતે પણ થોડી તમારી કોમેન્ટ મને જોઈએ છે કે ભાઈ આ આટલું બધું ફ્રસ્ટ્રેશન આવી ગયું છે અને આમાં જેમ 2007માં મૌત કા સોદાગર ઊંધું પડ્યો તો ખેલ કે 2014માં ચાયવાલા હે वो तो મણિશંકર અય્યરનું કે મીસ આદમી હે, કુવામાંનો દેડકો છે, એ બધા શબ્દો એટલે બાઉન્સ બેક થયા હતા. તો એ રીતે આ જે આટલી હદે આ કોંગ્રેસના કાર્યકરો જઈ રહ્યા છે બિહારમાં, વોટ ચોરી તો હવે સાઈડમાં રહી ગઈ છે. હવે ગાડી પર ઉતરી આવે છે તો એ પણ એમના વયોવૃદ્ધ માતા જે હળાત પણ નથી અને એમને કોઈ પોલિટિક્સમાં એક્ટિવ હતા પણ નહીં, એના માટે આ ભાઈ ગાળો આપે છે. તો આપનું શું કહેવું છે આ બાબતે? વિક્રમભાઈ, તમે પોતે જ જવાબ આપ્યો. આ એક એવી વસ્તુ છે, ફ્રસ્ટ્રેશનની પરાકાષ્ઠા. મોતના સોદાગરથી શરૂ થયેલું ગુજરાતમાં હતું. રાહુલ ગાંધીના માતૃશ્રીએ ઇટાલિયન માતૃશ્રીએ મૌત કા સોદાગર કરીને એવી જે વાર્તા કરેલી, પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે 2007થી લઈને 2025 સુધી આપણે દેશી ભાષામાં કહીએ ને તો નરેન્દ્ર મોદીનો એક વાર પણ વાંકો કરી શક્યા નથી. પ્રજાએ આવું બોલનારાને સત્તાનો પ્યારો તો આપ્યો જ નથી. આવું બોલે છે ત્યારે એ વાતની ખાતરી થઈ જાય છે કે હવે કોંગ્રેસ ફરીથી સત્તા પર આવવાની નથી. અને જ્યાં સુધી બિહારની આ ઘટનાની વાત છે ને વિક્રમભાઈ, હું એવું માનું છું કે બિહારમાં કોંગ્રેસને મળનારા મતની ટકાવારી આ વખતે સિંગલ ડિજિટમાં હશે. એટ એન એવરેજ 14 થી 16% મત મળતા હતા બિહારની અંદર કોંગ્રેસને. અને એ જ્યારે રાજદમાં મત ભળે એટલે એ લોકોની સરકાર બનતી. આ વખતે સ્થિતિ કંઈ કેવી થઈ જવાની છે, આજે બધી ઘટનાઓ છે ત્યાર પછી, કે બિહારની અંદર કોંગ્રેસનો મત સિંગલ ડિજિટમાં આવી જશે. વારંવાર આપણે જોયું છે કે આ રીતે ફ્રસ્ટ્રેટ વધારે પડતા થઈ જાય ત્યારે એ લોકો નરેન્દ્ર મોદીને તૂતા કરે, નરેન્દ્ર મોદીને ગાળો આપે અને એ ગાળોનો જવાબ લોકો પોતાના મતો ખોબલે ભરીને નરેન્દ્ર મોદીની પાર્ટીમાં નાખી આપતા હોય છે. ગુજરાતમાં 2007માં આપણે જોયું હતું, 2014થી આપણે રાષ્ટ્રીય સ્તરે જોયું છે. ત્યારે કોંગ્રેસ આવું કંઈ પણ બોલીને કે ભાઈ મણિશંકર અય્યરે ચાયવાલાની વાત કરી કે કોઈએ કંઈ પણ કહ્યું કે પેલા કોંગ્રેસના પ્રમુખે ગુજરાતમાં આવીને કંઈક બોલવાની કોશિશ કરી, રાવણ કયા ને પલાણું કયા ને ઢીકરું કયા. હવે એકાદ દાડો નરેન્દ્ર મોદી જાહેર સભામાં પાછું ગણાવી દેશે આ લોકોને કે એક વખત તમે ગણાવેલું કે આ વખતે તમે 88મી વાર કે 880મી વાર તમે મને ગાળ દીધી. આ કંઈક કહેશે કે લગભગ 1800મી વાર તમે હિમાંશુભાઈ, એમાં આ વખતે અલગ થોડી વાત એટલા માટે છે કે નરેન્દ્ર મોદીને તો ગાળ દેતા આવ્યા જ છે આ લોકો, પણ હવે નરેન્દ્ર મોદીના જે સ્વર્ગસ્થ માતુશ્રી છે, જે લગભગ 95 વર્ષની ઉપર એમનું અવસાન થયું હતું અને બિચારા એ તો નોન પોલિટિકલ વ્યક્તિ હતા, સીધા સાધા ધાર્મિક આસ્થાવાળા. તો
તો એને પણ છોડતા નથી આ કોંગ્રેસીઓ. તો આ લોકો હવે તો લોકો મને લાગે છે કે જે બિહારની જનતા છે એ પણ જે તટસ્થ છે માણસો કે જે થોડા ખાનદાન છે એ પણ વિચારમાં પડી ગયા છે કે આ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો વારસદાર આ માણસ છે. રાહુલ ગાંધી કે એનો ખરેખર એનામાં તો ડીએનએ છે કે કંઈ પ્રોબ્લેમ કંઈક બીજું જ છે આખી વસ્તુ. કારણ કે આ માણસ આટલી છેલ્લી કક્ષાએ ઉતરી આવે સત્તા માટે, અને મૂળ તો સત્તાથી વિમુખ રહ્યો છે. એ 99 ચૂંટણીઓ હારી ચૂક્યો છે અને એ હાર પચાવી એને મોઘરી લાગ્યો છે. એટલે મુખ્ય કારણ એક પાછો ફ્રસ્ટ્રેશન છે આખું. એટલે આ ફ્રસ્ટ્રેશન તો 100% એનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. પણ આ તો જ્યારે કહીએ ને કે વિનાશકારી વિપરીત બુદ્ધિવાળી વાત છે. સંપૂર્ણ વિનાશ થવાનો હોય કે આપણે એવું થઈ ગયું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે એક વખતે કીધેલું કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે. હવે એ લોકો એમનો એ ગોલ, એમનો એ ધ્યેય સાબિત કરવામાં બહુ થોડા દૂર છે. કેમ કે હમણાં બિહારની ચૂંટણી આવશે. બિહારમાં આમ પણ ગયા વખતે પણ કોંગ્રેસનું કંઈ હતું નહીં. બિહારમાં કોઈ પણ હિસાબે કોંગ્રેસની સરકાર બને તે તો સ્થિતિ આવવાની નથી. બહુ તો રાજદની સાથે મળીને એક જુનિયર પાર્ટનર તરીકે એ લોકો જીતી શકે છે ચૂંટણી. હવે જે પણ ધીમે ધીમે સંભાવનાઓ ખતમ થતી જાય છે. કેમ કે રાહુલ ગાંધીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અત્યારે રાહુલ ગાંધી કયા વોટની પાછળ પડેલ છે? એમની જે યાત્રા ચાલે છે કયા વિસ્તારમાં ચાલે છે? બિહારમાં મુસ્લિમ બાહુલ્ય વિસ્તારની અંદરથી એ યાત્રા કાઢી રહ્યા છે. હવે સામાન્ય સંજોગોમાં લાલુ યાદવ અને લાલુ યાદવના પરિવારનો વોટ કયો? મુસ્લિમ અને યાદવ એમઆઈ. હવે તેજસ્વી યાદવના વોટ માટે જો રાહુલ ગાંધી એની સાથે સ્પર્ધા કરવાના હોય તો એમાં ભાજપ જીતી જાય ને ભાઈ. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી કે કોંગ્રેસ સાથે તો એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ છે કે એ લોકો બેઠકની વહેંચણી કરી દેવાના છે. એ લોકો એકબીજાનો પણ એ તો કહું છું કે જ્યારે રાહુલ ગાંધી જે એમના વોટ છે જ એમઆઈ એમના વોટ કહેવાય, મુસ્લિમ અને યાદવ. તો એ એમવાય ને છોડી દઈને બીજા કોઈ વોટ લેવા માટેનો પ્રયત્ન કેમ ના કરે? એવી જગ્યાએ એ જ વિસ્તારોમાં જો રાહુલ ગાંધી ફરવાના હોય તો એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એ ધોરણે ભારતીય લોકશાહીમાં તમે ને મેં વિક્રમભાઈ છેલ્લા 30 વર્ષથી આપણે જોયું છે કે જો એક તરફ ધ્રુવીકરણ થાય તો બે તરફ બીજી તરફ એનાથી મોટું ધ્રુવીકરણ થતું હોય છે. અને એ જ વાત અત્યારે બિહારની અંદર થઈ રહી છે. એટલે મને તો કોઈ કવાય નહીં લાગે. હું બિહારના જે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ રહ્યો છું એના ઉપરથી જે પરિણામો, દર્શક મિત્રો આ દિવસ યાદ રાખજો, આ વિડીયો યાદ રાખજો, જે પરિણામો મહારાષ્ટ્રની ચૂંટણીમાં આવ્યા ને કે કોંગ્રેસ અને એના સાથી પક્ષોનો સંપૂર્ણ સફાયો જેવો થઈ ગયો. 284 માંથી 230 બેઠકો બીજેપી અને એનું ગઠબંધન જીતી ગયું. એવું કંઈ ના થાય તો જ મને નવાઈ લાગે. કેમ કે બિહાર પશ્ચિમ બંગાળ જ્યાં સુધી સવાલ છે કોંગ્રેસ જીતી શકે તેમ એવી સ્થિતિમાં જ નથી. જી હિમાંશુભાઈ, અને બીજી હવે આપણે એક ટોપિક પર એક છેલ્લી તમારી કોમેન્ટ લઈ લઈએ કે આ બિહારની ઇલેક્શનના જે હજુ આપણે એના પર પીછે તો ઘણી બધા ચર્ચા કરશું, ઘણા બધી બીજા સ્ટોરીઝ કરશું, પણ આજે જે આ લોકોની જે સંસ્કાર એમને દેવે મૂકી બે જે વાતો કરી રહ્યા છે બિહારમાં કોંગ્રેસના નેતાઓ, અને રાહુલ ગાંધી એમને છૂટો દોર આપી રહ્યા છે, એને કારણે જે લોકો વર્ષોથી કોંગ્રેસમાં છે પણ એ લોકો કોંગ્રેસથી વિમુખ થઈ જશે એવું તમને લાગે છે? પરંપરાગત કોંગ્રેસીઓ આજે કોંગ્રેસની આ ટી શર્ટ ધારી નેતાગીરીથી ત્રસ્ત છે. એમને એ વસ્તુની ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી અમારો આ નેતા રહેવાનો છે ત્યાં સુધી અમે સત્તાની કોઈ નજીક આવવાના નથી. સત્તાની વાત તો બાજુ પર જવા દો, એક સારા વિપક્ષ તરીકે પણ અમે બેસી શકવાના નથી. હવે આવી સ્થિતિની અંદર મૂળ કોંગ્રેસી, જેને આપણે કહીએ છીએ તે મૂળ કોંગ્રેસી સ્વાભાવિક રીતે રાહુલ ગાંધીની નેતાગીરીથી ખપા થાય.
અને આ થવાનો એમને પૂરેપૂરો હક છે. કેમ કે રાહુલ ગાંધી એ નરેન્દ્ર મોદીનું બહુ જ મોટું હથિયાર છે. કેમ આટલું બધું કરવા છતાં રાહુલ બાબાને જેલની અંદર નથી નાખી દેવાતા, છૂટા ફરવા દેવાય છે? કે જ્યારે જ્યારે વખત આવે ત્યારે આ જ રાહુલ બાબા એવું કંઈક કૃત્ય કરે છે, જેનો એક દાખલો આપણે હમણાં જોયો કે કોંગ્રેસના કોઈ કાર્યકરે આવેશમાં આવી જઈને સ્ટેજ ઉપર ચડીને નરેન્દ્રભાઈ મોદીની માને, કે આપણા દેશની જે માં કહેવાય, તેને ગાળો. હવે આ ચરિત્ર એક દંભી કોંગ્રેસી જ બતાવી શકે. અને આજે દંભી કોંગ્રેસીઓએ જે કોંગ્રેસનું સફાયો કરવાનો પ્રયત્ન કરતી શું કહેવાય વચન લીધું છે ને, કે નક્કી કર્યું છે કે અમે જૂના કોંગ્રેસીઓને સાફ કરી નાખીશું, થઈ રહ્યું છે. અને જે દિવસે ઓરિજિનલ કોંગ્રેસી સાફ થશે તે દિવસે જે નરેન્દ્રભાઈ મોદીએ જે આપેલું હાકલ આપેલી કોંગ્રેસ મુક્ત ભારત, તે આપણા દેશમાં થઈ જશે. જી સવાલ જી હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા. એ જ રીતે આપણે ભવિષ્યમાં પણ બીજા વિષયોની ઇતર વાતચીત કરતા રહીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.